સૌરાષ્ટ્રના એક ગામડામાં પોતાના જૂના ઘરમાં એક વૃદ્ધ મહિલા રહેતી હતી. એનું આ દુનિયામાં કોઈ ન હતું. આસપાસમાં રહેવાવાળા લોકો એને ખાવા પીવાનું આપતા હતા અને આવી રીતે એનું જીવન વ્યતીત થઈ રહ્યું હતું. પરંતુ અચાનક એક દિવસ સવારમાં એક ખૂબ જ મોંઘી કાર એના દરવાજા પાસે આવીને ઊભી રહી. એ ગાડીમાંથી એક યુવાન છોકરો બહાર નીકળ્યો, જેણે ખૂબ મોંઘા કપડાં પહેર્યા હતા અને એ સીધો જ ઘરની અંદર આવ્યો. અંદર આવીને જોયું તો આ વૃદ્ધ મહિલા ઘરનું કામ કરી રહ્યા હતા. ત્યારે જ એ યુવાન એના પગમાં પડી ગયો અને રડવા લાગ્યો અને રડતા રડતા કહેવા લાગ્યો કે તમારા કારણે મારું જીવન બદલાઈ ગયું છે. અચાનક આ યુવાનને પોતાના ઘરમાં આવેલો જોઈને વૃદ્ધ મહિલા મૂંઝવણમાં પડી ગયા અને વિચારવા લાગ્યા કે આ છોકરો કોણ હશે અને મેં એની જિંદગી કેવી રીતે બદલી નાખી. કોણ હતો એ છોકરો અને શું હતી આ વૃદ્ધ મહિલાની કહાની? બધી જ હકીકત જાણવા માટે આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો. મિત્રો, આ કહાની ગુજરાત રાજ્યના એક નાનકડા ગામડામાં રહેતી એક વૃદ્ધ મહિલાની કહાની છે, જેનું નામ કમળાબેન હતું. એના પતિનું નામ રમેશભાઈ હતું. એ બંને પતિ પત્ની મજૂરી કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવતા હતા. ધીમે ધીમે સમય વીતવા લાગ્યો અને એના લગ્નના 5 વર્ષ થઈ ગયા, પરંતુ હજુ સુધી એને કોઈ સંતાન નહોતું. થોડા સમય બાદ એને ખબર પડી કે કમળાને બાળક થવાનું છે અને તે ગર્ભવતી છે. આ વાતની ખબર પડતા જ બંને પતિ પત્ની ખૂબ જ ખુશ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે હવે અમારે પણ સંતાન થશે અને અમારા પરિવારમાં એક સભ્ય વધી જશે. ધીરે ધીરે 9 મહિના વીતી ગયા અને બાળકે જન્મ લીધો. કમળાએ એક દીકરાને જન્મ આપ્યો હતો અને એ દીકરાનું નામ વિરલ રાખ્યું. હવે ઘરની અંદર એક સભ્ય વધી ગયું હતું એટલે રમેશ વધારે મહેનત કરવા લાગ્યો. ધીરે ધીરે વિરલ મોટો થવા લાગ્યો અને જ્યારે એ 5 વર્ષનો થયો ત્યારે અચાનક બીમારીને કારણે પિતાનું મૃત્યુ થઈ ગયું. રમેશભાઈના મૃત્યુ બાદ કમળા અંદરથી ભાંગી પડી અને વિચારવા લાગી કે હવે હું શું કરીશ? હવે તો મારા પતિ પણ નથી રહ્યા અને હું એકલા હાથે મારા દીકરાને કેવી રીતે મોટો કરી શકીશ? ત્યારે એના પિયરવાળા કમળાને સમજાવવા લાગ્યા કે હજુ તો તારી નાની ઉંમર છે, એટલે આ બાળક અમને સોંપી દે, અમે એને સાચવી લઈશું અને તું બીજા લગ્ન કરીને તારું ઘર વસાવી લે. જિંદગી ખૂબ જ લાંબી છે અને આવી રીતે એકલા રહીને પસાર નહીં થઈ શકે. પિયરવાળાની આવી વાત સાંભળીને કમળાને ખૂબ જ દુઃખ લાગ્યું અને એ કહેવા લાગી કે મારો દીકરો મારા પતિની આખરી નિશાની છે, એટલે હું એને કોઈ બીજાના હાથમાં નહીં સોંપું. હું એના સહારે જ મારી જિંદગી વિતાવી લઈશ, પરંતુ હું બીજા લગ્ન નહીં કરું. ત્યારબાદ વિમળાએ મહેનત મજૂરી કરીને દીકરાને ઉછેરીને મોટો કરવાનું નક્કી કર્યું અને પોતે બીજાના ઘરોમાં કામ કરીને દીકરાનું ભરણ પોષણ કરવા લાગી. અને વિરલ મોટો થવા લાગ્યો, પરંતુ એ પોતાની માની એક પણ વાત સાંભળતો ન હતો. એની માં ગમે એ કહેતી, પરંતુ દીકરો તો એને મનમાં આવે એમ કરતો રહેતો. ધીરે ધીરે મનમાં આવે એમ કરતો રહેતો. ધીરે ધીરે વિરલ 15 વર્ષનો થઈ ગયો. હવે એ ભણવા અને પોતાની માને ઘરકામમાં મદદ કરવાને બદલે પોતાના મિત્રો સાથે રખડવા લાગ્યો. દીકરાને આવી રીતે રખડતો જોઈને કમળાબેન ઘણીવાર ગુસ્સો કરીને એવું કહેતા કે બેટા, આવી રીતે આખો દિવસ મિત્રો સાથે રહેવાનું, રખડતું ન રહેવાય. તારા પિતા પણ નથી અને તને આવી રીતે રખડતો જોઈને લોકો શું કહેશે? લોકો તો એવું કહેશે કે એની માં બરાબર રીતે સાચવતી નથી, એટલે છોકરો બગડી ગયો હશે. પરંતુ વિરલ પોતાની માની કોઈ પણ વાત પર ધ્યાન દેતો ન હતો. એક દિવસ એ પોતાના મિત્રો સાથે બહાર ગયો હતો અને 15 વર્ષની ઉંમરમાં એ મિત્રો સાથે દારૂ પીને ઘરે આવ્યો. આ વાતની જ્યારે કમળાને ખબર પડી તો એણે વિરલને ખૂબ જ ખબર પડી ત્યારે તેણે વિરલને ખૂબ જ માર્યો અને રડતા રડતા કહેવા લાગી કે ભગવાને મને તારા જેવો દીકરો આપ્યો, એના કરતાં તો કોઈ સંતાન ન આપ્યું હોત તો સારું હોત. કમસે કમ
મારે આજે મારો દીકરો તો જોવો ન પડ્યો હોત. કમળા ઘણીવાર સુધી દીકરાને મારતી રહી. ત્યારબાદ વિરલ નારાજ થઈને પડ્યો રહ્યો. કમળાએ રાતનું જમવાનું બનાવ્યું અને થાળી લઈને પોતાના દીકરા પાસે ગઈ અને ખવડાવવા લાગી. પરંતુ વિરલ પોતાની માંથી નારાજ હતો એટલે એણે જમવાની ના પાડી દીધી. ત્યારે કમળા જબરદસ્તી કરીને દીકરાને ખવડાવવા લાગી. મિત્રો, માં ગમે તેટલી નારાજ હોય પરંતુ એ પોતાના બાળકને ક્યારે ભૂખ્યો ન રહેવા દે. હવે વિરલે જમી લીધું પરંતુ એના મનમાં હજુ પણ પોતાની માં પ્રત્યે ખૂબ જ વધારે ગુસ્સો હતો, કેમ કે એ 15 વર્ષનો છોકરો હતો અને એને એવું લાગતું હતું કે હું જે કરું છું એ બધું બરાબર કરું છું, બધું જ સમજતો હતો. પરંતુ એનામાં એટલી સમજણ ન હતી કે એની મમ્મી એની સાથે જે પણ કર્યું છે. રાત્રે વિરલ પોતાના ખાટલા પર સૂતા સૂતા વિચાર કરી રહ્યો હતો અને રાત્રે જ્યારે માં સૂઈ ગઈ તો એ ઊભો થઈને થેલો ભરવા લાગ્યો અને રાત્રિના અંધકારમાં ઘરેથી નીકળી ગયો અને ધીરે ધીરે ચાલતો ચાલતો મેઇન રોડ તરફ પહોંચી ગયો. ત્યારથી કોઈ વાહનમાં બેસીને શહેરમાં પહોંચી ગયો. હવે શહેરમાં તો પહોંચી ગયો પરંતુ આટલી બધી ભીડભાડ એણે પહેલી વાર જોઈ હતી. આટલી ભીડભાડ જોઈને તેઓ આવતા જતા લોકો તરફ જોવા લાગ્યો. હવે વિરલને ભૂખ લાગી એટલે એક હોટલ તરફ ગયો. હોટલમાં ગયા બાદ એણે હોટલવાળા સાથે વાત કરી અને એવું કહ્યું કે મારું આ દુનિયામાં કોઈ નથી અને અત્યારે મને ભૂખ લાગી છે, એટલે મને કંઈક ખાવાનું આપો, એના બદલામાં હું તમારું કામ કરી દઈશ. એટલે હોટલ મેનેજરે પહેલા તો ના પાડી દીધી અને એવું કહ્યું કે મને બાળકોને કામ પર રાખવા ન રાખવા. પરંતુ વિરલ ખૂબ જ વિનંતી કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મને ખૂબ જ ભૂખ લાગી છે એટલે મને કંઈક ખાવાનું આપો. ત્યારે મેનેજર વિચારવા લાગ્યો કે ઠીક છે, આ છોકરો કંઈક ને કંઈક કામ તો કરી લેશે. ત્યારબાદ મેનેજરે એને ખાવા માટે થાળી આપી અને એવું કહ્યું કે આ હોટલમાં તારે વાસણ સાફ કરવા પડશે. એટલે ખાવાનું ખાધા બાદ વિરલ વાસણ સાફ કરવા લાગ્યો અને થોડી વાર બાદ મેનેજર પાસે જઈને કહેવા લાગ્યો કે સાહેબ, હું અહીંયા કોઈને ઓળખતો નથી અને હું મારા ગામડેથી કામ કરવા માટે આવ્યો છું, પરંતુ અહીંયા મારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નથી અને ના તો પેટનો ખાડો પૂરવા માટે ભોજન છે. જો તમારી આજ્ઞા હોય તો હું આ હોટલમાં કામ કરી લઈશ અને રાત્રે અહીં જ સૂઈ જઈશ. એટલે મેનેજર વિચારવા લાગ્યો કે ફ્રીમાં વર્કર મળી રહ્યો છે અને એ પણ 24 કલાક માટે અહીંયા જ રહેશે અને અમારું કામ પણ કરશે. એટલે એ કહેવા લાગ્યો કે ઠીક છે, તું એવું કરી શકે છે, તને ખાવા માટે ખાવાનું મળશે અને રહેવા માટે હોટલ મળશે, પણ તારે સારી રીતે કામ કરવું પડશે. આવું કહીને એમણે વિરલને હોટલમાં રાખી લીધો. હવે વિરલ ત્યાં રહેવા લાગ્યો અને ખૂબ જ મહેનતથી કામ કરવા લાગ્યો. વિરલ ખૂબ સારી રીતે પોતાની જવાબદારી નિભાવતો હતો. મેનેજરે જ્યારે એને આવી રીતે ઈમાનદારીથી કામ કરતા જોયો તો એને ખૂબ જ સારું લાગ્યું અને વિચારવા લાગ્યા કે આ તો ખૂબ જ મહેનતુ છોકરો છે અને એના કારણે જ મેનેજર એની પાસે વધારે કામ કરાવી લેતા હતા, જેમ કે શાકભાજી સુધારવું અથવા તો બજારમાંથી કંઈક સામાન લઈ આવવો અને લોકોને ખાવાનું પીરસવું. આવી રીતે આખો દિવસ હોટલ પર કામ કરતો અને સાંજે એ જ હોટલમાં સૂઈ જતો. એના બદલામાં એને ખાવાનું અને સૂવાનું મળતું. આવી રીતે સમય પસાર થવા લાગ્યો અને સમયની સાથે ધીરે ધીરે વિરલ મોટો થવા લાગ્યો. હોટલ પર કામ કરતા કરતા એને 2 વર્ષ થઈ ગયા હતા અને હવે એની ઉંમર પણ 17 વર્ષની થઈ ગઈ હતી. ત્યારે એક દિવસ મેનેજરને કોઈ કામથી બહાર જવાનું થયું એટલે એણે વિરલને કહ્યું કે બેટા, આજે તું હોટલનું સારી રીતે ધ્યાન રાખજે અને કોઈ પણ કસ્ટમર આવે તો એનું સારી રીતે સ્વાગત કરજે. એટલે વિરલે કહ્યું કે ઠીક છે સર, તમે કોઈ પણ પ્રકારની ચિંતા ન કરતા, હું બધું જ સંભાળી લઈશ. વિરલે હવે 2 વર્ષની અંદર હોટલના બધા જ કામ શીખી લીધા હતા
એને ખબર હતી કે ગ્રાહકોને કઈ રીતે હેન્ડલ કરવાના હોય છે અને કઈ રીતે એની સાથે વ્યવહાર કરવો જોઈએ. મેનેજર હવે 2 દિવસ માટે છુટ્ટી પર જતા રહ્યા અને 2 દિવસ સુધી વિરલ હોટલને સારી રીતે મેનેજ કરવા લાગ્યો અને ગ્રાહકને સારી રીતે સંતુષ્ટ કર્યા. હવે 2 દિવસ પછી જ્યારે મેનેજર પાછો આવ્યો તો એણે જોયું કે વિરલે હોટલને સારી રીતે મેનેજ કરી છે અને હોટલના વર્કરોને એવું જણાવ્યું કે વિરલે ખૂબ જ સારી રીતે કામ કર્યું છે અને એને કંઈ પણ પ્રોબ્લેમ નથી આવ્યો. આવી વાત સાંભળીને મેનેજર ખૂબ જ ખુશ થઈ ગયો અને વિચારવા લાગ્યો કે આ તો ખૂબ જ સારું કામ થયું છે. હવે આ ઘટના બાદ મેનેજર વારંવાર છુટ્ટી પર જતો રહેતો અને પાછળથી વિરલને આખી હોટલની દેખભાળ કરવી પડતી. આવી રીતે ધીરે ધીરે કરતા એક દિવસ મેનેજર છુટ્ટી પર ગયા હતા અને એ જ સમયે હોટલના માલિક આવી ગયા અને એમણે જોયું તો મેનેજરની જગ્યાએ એક છોકરો કામ કરી રહ્યો હતો અને એ ગ્રાહકો સાથે ખૂબ જ સારી રીતે વાત કરતો હતો. જ્યારે હોટલના માલિક અંદર આવ્યા તો વિરલે એની સાથે સારી રીતે વ્યવહાર કર્યો અને એવું પૂછ્યું કે સર, તમને જમવામાં શું જોઈએ છે? ત્યારબાદ માલિક એક ટેબલ પર બેસી ગયા અને એમણે ખાવા માટે ઓર્ડર આપી દીધો. હોટલના માલિક ટેબલ પર બેઠા બેઠા જમવાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે વિરલ એના માટે જમવાનું લઈ આવ્યો, પરંતુ ત્યારે જ હોટલના માલિકે ભોજનમાં ખામી કાઢી અને વિરલને ખીજાવા લાગ્યા. એટલે બધો જ સ્ટાફ ત્યાં ભેગો થઈ ગયો, પરંતુ વિરલે ખૂબ જ સારી રીતે હેન્ડલ કરવાની કોશિશ કરી અને ખૂબ જ શાંતિ અને પ્રેમથી હોટલના માલિક સાથે વાત કરી. અને આ જોઈને હોટલના માલિક મનમાં ને મનમાં ખૂબ જ ખુશ થયા અને એ જાણતા હતા કે હું આ હોટલનો માલિક છું. એ આ છોકરાને ખબર નથી, છતાં એ કેટલો પ્રેમથી અને સન્માનથી વાત કરી રહ્યો છે. આનો મતલબ એવો થયો કે આ છોકરો બધા જ ગ્રાહકો સાથે ખૂબ જ સારી રીતે વર્તન કરતો હશે. સ્ટાફના અમુક લોકો જે જૂના વર્કર્સ હતા એ લોકોને માલિકને ઓળખતા હતા, એટલે એ લોકો માલિકને નમસ્તે કરવા લાગ્યા. આવું જોઈને વિરલ થોડો હેરાન રહી ગયો અને પૂછવા લાગ્યો કે આ કોણ છે? તો જૂના વર્કરોએ જણાવ્યું કે આ આપણી હોટલના માલિક છે અને તેઓ ક્યારેક ક્યારેક હોટલની મુલાકાત લેવા માટે આવે છે. આવી વાત સાંભળીને વિરલ એકદમ શાંત થઈને ઊભો રહી ગયો. ત્યારે હોટલના માલિક એની પીઠ થપથપાવીને કહેવા લાગ્યા કે બેટા, આજે જે તે કંઈ પણ કર્યું છે એ ખૂબ જ સારું અને બરાબર કર્યું છે. ત્યારબાદ એમણે વિરલને એવું પૂછ્યું કે બેટા, આ હોટલના મેનેજર કે જેને મેં રાખ્યા હતા એ ક્યાં છે? એટલે બધા જ સ્ટાફ વાળાઓએ કહેવા લાગ્યા કે એ તો વારંવાર છુટ્ટી પર જતા રહે છે અને એ છુટ્ટી પર જાય ત્યારે વિરલને જ કામ સોંપીને જાય છે અને વિરલ આપણી હોટલની અંદર જ રહે છે. હોટલ માલિકે વિરલનું કામ તો જોઈ લીધું હતું અને એની મજબૂરી પણ સમજી લીધી હતી કે એની પાસે રહેવા માટે ઘર નથી અને એ ખૂબ જ ઈમાનદારીથી કામ કરે છે. થોડી વાર બાદ હોટલ માલિકે એના મેનેજરને ફોન કર્યો અને એવું કહ્યું કે આજ પછી તમારે મારી હોટલમાં આવવાની કોઈ જરૂર નથી, કેમ કે મેં એક બીજો મેનેજર રાખી લીધો છે. ત્યારબાદ હોટલના માલિકે વિરલને હોટલમાં મેનેજર બનાવી દીધો અને એવું કહ્યું કે બેટા, તું ખૂબ મહેનતથી અને ઈમાનદારીથી કામ કરજે. આટલું કહીને માલિક ત્યાંથી નીકળી ગયા, કેમ કે એને બીજી પણ ઘણી બધી હોટલો હતી, પરંતુ બધી જ હોટલોમાં જે હોટલોનો મેનેજર વિરલ હતો એ હોટલ ખૂબ વધારે પ્રગતિ કરવા લાગી. એ હોટલમાં ખૂબ વધારે ગ્રાહક આવવા લાગ્યા અને એની નામના દિવસે ને દિવસે વધવા લાગી. આ બધું જોઈને હોટલના માલિક હેરાન રહી ગયા અને વિચારવા લાગ્યા કે આ છોકરો ખૂબ હોશિયાર છે અને એના કારણે જ મારી હોટલમાં આટલી સારી પ્રગતિ થઈ રહી છે અને આટલા બધા ગ્રાહકો હોટલ પર આવી રહ્યા છે. એક દિવસ માલિકે એને પોતાના ઘરે બોલાવ્યો, એટલે વિરલ માલિકના ઘરે પહોંચ્યો. હોટલ માલિકનું ઘર ખૂબ જ આલિશાન હતું. પાર્કિંગમાં ઘણી બધી ગાડીઓ પડી હતી અને આટલા મોટા ઘરમાં
માલિક અને એની પત્ની બંને એકલા રહેતા હતા. વિરલ જ્યારે ઘરની અંદર ગયો તો માલિક ભોજન કરી રહ્યા હતા, એટલે એમણે વિરલને પણ ડાઇનિંગ ટેબલ પર બેસવાનું કહ્યું. ત્યારબાદ એની સાથે વાતો કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે બેટા, જે હોટલને તું ચલાવી રહ્યો છો એનું સેલ ઘણું વધારે વધી ગયું છે અને મારે ઘણી બધી હોટલો છે, એટલે મારી એવી ઈચ્છા છે કે તું બધી જ હોટલોને આવી રીતે જ મેનેજ કરે. આવી વાત સાંભળીને વિરલ ખૂબ જ ખુશ થઈ ગયો અને પોતાના માલિકના મોઢેથી પોતાની પ્રશંસા સાંભળીને કહેવા લાગ્યો કે ઠીક છે સાહેબ, જેવી તમારી ઈચ્છા. ત્યારબાદ વિરલ એની બધી જ હોટલની સારી રીતે દેખરેખ કરવા લાગ્યો અને બધી જ હોટલોનું કામ પોતે જ જોવા લાગ્યો. હવે હોટલની અંદર કોઈ નવો સ્ટાફ ભરતી કરવાનો હોય અથવા તો કોઈ પણ પ્રકારનું બીજું કામ હોય, એ બધા જ કામોની દેખરેખ વિરલ કરતો. ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને વિરલ 22 વર્ષનો થઈ ગયો. હવે જૂનો અને જાણીતો થઈ ગયો હતો, એટલે ઘણી વખત એ હોટલના માલિકના ઘરે જતો હતો, કેમ કે એને એની બધી જ હોટલોનો હિસાબ કિતાબ જોવાનો હતો અને જે કંઈ પણ કમાણી થતી એનો હિસાબ માલિકને સમજાવવો પડતો, એટલે એને માલિકના ઘરે જવું પડતું. પરંતુ એ જ્યારે પણ માલિકના ઘરે જતો ત્યારે માલિક અને તેના પત્ની પણ ખૂબ જ પ્રેમથી બેસાડીને વાતો કરતા, કેમ કે વિરલ ખૂબ જ મહેનતુ હતો અને માલિકને ખૂબ જ માન સન્માન આપતો હતો. હોટલના માલિકને કોઈ સંતાન ન હતું, એને કારણે વિરલ એના ઘરમાં પણ ક્યારેય કોઈ કામ હોય તો પણ કરી આપતો. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને એક દિવસ હોટલના માલિક અને એના પત્ની એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા કે આ છોકરો ખૂબ જ સારો છે અને હોશિયાર છે, એટલે આપણે એને દત્તક લઈ લઈએ તો કેવું રહેશે. ત્યારે હોટલના માલિકે કહ્યું કે નહીં, હજુ એ ટાઈમ નથી આવ્યો, જ્યારે ટાઈમ આવશે ત્યારે આપણે તેને દત્તક લઈ લઈશું. ત્યારબાદ થોડા સમયમાં જ હોટલના માલિકની પત્નીનું મૃત્યુ થયું, એટલે માલિક ખૂબ જ ભાંગી પડ્યા અને દુઃખના કારણે તેઓ ઘણી વખત બીમાર રહેવા લાગ્યા. એટલે એમણે વિરલને કહ્યું કે બેટા, હવે તું હોટલમાં ન રહેતો, પરંતુ હવે તું મારા ઘર પર આવી જજે અને અહીંયા રહેજે, કેમ કે હું એકલો પડી ગયો છું અને મારે કોઈ સંતાન નથી, એટલે તું મારી પાસે રહીશ તો મને થોડું સારું લાગશે. માલિકની આવી વાત સાંભળીને વિરલ પણ એની વાતમાં સંમત થયો. ત્યાં જ એના ઘરમાં રહેવા લાગ્યો. સવારમાં એ પોતાના કામ પર જતો રહેતો અને આખો દિવસ હોટલને સારી રીતે સંભાળતો અને સાંજે પાછો માલિકની પાસે આવી જતો. પરંતુ હવે માલિકની તબિયત દિવસે ને દિવસે બગડવા લાગી હતી અને એનો બીમાર રહેવા લાગ્યા હતા, કેમ કે એની પત્નીના મૃત્યુ બાદ એને ખૂબ જ આઘાત લાગ્યો હતો, જેને કારણે તેઓ ભાંગી પડ્યા હતા. પરંતુ વિરલને એનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખતો હતો. રાત્રે જ્યારે તેઓ સુવા જતા અત્યારે વિરલ તેના પગ દબાવી આપતો અને સારી રીતે સેવા કરતો. એક દિવસ સવારે વિરલ માલિકના પગ દબાવી રહ્યો હતો, ત્યારે માલિક એને પૂછવા લાગ્યા કે બેટા, તું આટલા સમયથી અમારી સાથે કામ કરી રહ્યો છો, પરંતુ મેં ક્યારેય તારા વિશે જાણવાની કોશિશ નથી કરી, પણ આજે હું જાણવા માંગુ છું કે તું ક્યાંથી આવ્યો હતો અને તું ક્યાંનો છો અને અહીંયા એટલો શા માટે રહે છે. બેટા, તારો પરિવાર ક્યાં છે? ત્યારબાદ વિરલ પોતાની બધી જ હકીકત માલિકને કહેવા લાગ્યો કે બાળપણમાં જ્યારે હું 5 વર્ષનો હતો ત્યારે મારા પિતાનું મૃત્યુ થયું હતું. ત્યારબાદ મારી માએ મને એકલા હાથે ઉછેરીને મોટો કર્યો, પરંતુ મેં ક્યારેય પણ મારી માને સમજી નહીં અને હું મારા મિત્રોની સાથે રખડતો રહેતો. 15 વર્ષની ઉંમરમાં હું એક દિવસ દારૂ પીને ઘરે આવ્યો અને માએ મને ખૂબ જ માર્યો હતો. એના કારણે જ હું મારું ઘર છોડીને સીધો જ આ શહેરમાં આવ્યો હતો અને ત્યારથી જ હું અહીંયા કામ કરી રહ્યો છું. આવી વાત સાંભળતા જ વિરલને પણ પોતાની માની યાદ આવી ગઈ અને એની આંખોમાં આંસુ આવી ગયા. વિરલની કહાની સાંભળીને માલિકની આંખોમાં પણ
આંસુ આવી ગયા અને તેઓ ભાવુક થઈ ગયા અને કહેવા લાગ્યા કે બેટા, શું તે ક્યારેય પણ તારી માની ખબર લેવાની કોશિશ પણ નથી કરી? એટલે વિરલે કહ્યું કે નહીં સાહેબ, મેં એ દિવસ પછી ક્યારેય પણ મારા ગામડે જવાની કોશિશ નથી કરી અને ન તો મેં મારી મા વિશે જાણવાની કોશિશ કરી છે કે તેઓ ક્યાં છે અને કઈ હાલતમાં રહે છે. એટલે માલિકે કહ્યું કે બેટા, મારે કોઈ સંતાન નથી, તને તો ખબર છે, અને તારાથી વધારે સારી રીતે મારું ધ્યાન પણ કોઈ ન રાખી શકે. એટલે હું એવું વિચારું છું કે મારી બધી જ મિલકત હું તારા નામે કરી દઉં, ત્યારબાદ આપણે બધા જ સાથે મળીને આ ઘરમાં રહીશું. એટલે તું એક વખત તારા ગામડે જઈને તારી માને પણ અહીંયા લઈ આવ. માલિકની આવી વાત સાંભળીને વિરલના ઉદાસ ચહેરા પર થોડી ખુશી આવી ગઈ અને એ માલિકને ગળે લગાડી ગયો. ત્યારબાદ કહેવા લાગ્યો કે માલિક, શું હું તમને બાપુજી કહીને બોલાવી શકું? એટલે માલિકે એને ગળે લગાડીને એવું કહ્યું કે બેટા, આ એક શબ્દ સાંભળવા માટે તો જીવનભર મારા કાન તરસી રહ્યા છે, એટલે તું મને હવેથી બાપુજી કહીને બોલાવજે. બીજા દિવસે સવારમાં હોટલના માલિક વિરલને પોતાની સાથે લઈ ગયા અને વકીલને મળીને પોતાની બધી જ મિલકત વિરલના નામે કરી નાખી. ત્યારબાદ વિરલ અને માલિક ઘરે આવ્યા. ઘરે આવીને માલિકે વિરલને એવું કહ્યું કે તો ખબર રહે છે કે એટલે તું આમાંથી કોઈ પણ ગાડી લઈ જા અને તારી માને તારી સાથે લઈ આવ. ત્યારબાદ વિરલ સારી રીતે તૈયાર થઈને એક ગાડી લઈને પોતાની સાથે ડ્રાઈવર લઈને સીધો જ પોતાના ગામડા તરફ નીકળી ગયો. 8 કલાકની મુસાફરી કર્યા બાદ એ પોતાના ગામડે પહોંચી ગયો. ત્યાં જઈને જેવો જ તે પોતાના ઘરની સામે ઊભો રહ્યો તો એને બાળપણની બધી યાદો ચિત્રોની જેમ સામે આવી રહી ગઈ કે કેવી રીતે તે આ ઘરના આંગણામાં દોડી કરતો હતો અને એની માં એને ક્યારેક મારતી રહેતી તો ક્યારેક પ્રેમ કરતી. અને આ બધી વાતો વિચાર્યા બાદ તેની આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા અને જેવો જ તે ગાડીમાંથી બહાર નીકળ્યો તો ગામના લોકો જોવા લાગ્યા કે આટલી મોટી ગાડીમાં કોણ આવ્યું છે. ત્યારબાદ વિરલ સીધો જ પોતાના ઘરે પહોંચી ગયો અને ઘરની હાલત જોઈ તો ખૂબ તૂટેલી ફૂટેલી હતી. નાનકડો એવી એક રૂમ હતો અને એ રૂમની દિવાલોની ઘણી બધી ઈંટો પણ બહાર નીકળી ગઈ હતી. ઘર ખૂબ જ દયનીય સ્થિતિમાં હતું. વિરલે અંદર જઈને જોયું તો એની માં કમળાબેન કંઈક કામ કરી રહ્યા હતા અને જોઈને એકદમ પોતાની માના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે જો તમે મારી સાથે એવું ન કર્યું હોત તો આજે હું આ જગ્યા પર ન હોત. વિરલને આવી રીતે પોતાના પગમાં પડેલો જોઈને કમળાબેન એકદમ ચોંકી ગયા કે આ કોણ છે અને આટલા સારા કપડાં પહેરેલા છે છતાં પણ મારા પગે કેમ પડકી રહ્યો છે? કેમ કે કમળાબેન આજ સુધી બીજા લોકોની દયા પર જીવી રહ્યા હતા. આડોશ પાડોશમાં રહેવાવાળા લોકો ખાવાનું આપી જતા અને એ જ ભોજન ખાઈને કમળાબેન પોતાનું ગુજરાન ચલાવતા હતા. ક્યારેક કોઈ કામ મળી જતું તો થોડા રૂપિયા કમાઈને એનાથી પોતાની બીમારીનો ઈલાજ કરાવતા અને આવી રીતે એ પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. ત્યારબાદ એણે વિરલને પોતાના પગમાંથી ઊભો કર્યો અને કહેવા લાગ્યા કે બેટા, તું કોણ છો? એટલે વિરલ પોતાની માને ગળે લાગી ગયો અને કહેવા લાગ્યો કે માં, હું તારો વિરલ છું, જે 10 વર્ષ પહેલા અહીંયાથી ગયો હતો. એ જેવું જ કમળાબેને વિરલને નામ સાંભળ્યો તો એ હેરાન રહી ગયા કેમ કે જ્યારે વિરલ ઘરેથી નીકળી ગયો હતો ત્યારબાદ એની માએ એને શોધવાની ખૂબ કોશિશ કરી હતી, પરંતુ 3-4 વર્ષ સુધી જ્યારે એ વિરલને શોધી ન શકી એટલે થાકી હારીને એણે પોતાના દીકરાને શોધવાનું બંધ કરી દીધું હતું અને એવું સમજી લીધું હતું કે મારો દીકરો મરી ગયો હશે અથવા તો હવે એ મારા જીવનમાં ફરીવાર ક્યારેય પાછો નહીં આવે. પરંતુ જેવો જ આજે 10 વર્ષ બાદ પોતાના દીકરાને જોયો તો એકદમ ભાવુક થઈ ગયા અને જોરથી રડવા લાગ્યા અને પોતાના દીકરાને ભેટી પડ્યા અને કહેવા લાગ્યા કે બેટા, તે મારી સાથે સારું નથી કર્યું
મારા જીવનના 10 વર્ષ આવી રીતે જ તારા વિલાપમાં વીતી ગયા અને અત્યારે મારી ખૂબ જ ખરાબ હાલત છે. ત્યારબાદ વિરલ ઘરની અંદર ગયો તો ગામના લોકો કમળાબેનની મદદ કરતા હતા. એ લોકો પણ ઘરની અંદર ભેગા પડીને કે કમળાબેનને દીકરો આવ્યો છે જે 10 વર્ષ પહેલા એને છોડીને જતો રહ્યો હતો. તો આ બધા જ લોકોના ચહેરા પર એક ચમક આવી ગઈ અને તેઓ વિચારવા લાગ્યા કે ચાલો સારું થયું કે બિચારી કમળાબેનની વૃદ્ધાવસ્થામાં એની વૃદ્ધાવસ્થાનો સહારો પાછો આવી ગયો. ત્યારબાદ પોતાની આંખોના આંસુ લૂછીને કમળાબેન પોતાના દીકરાને પૂછવા લાગ્યા કે બેટા તું ક્યાં જતો રહ્યો હતો અને આજે તું આટલો મોટો માણસ કેવી રીતે બની ગયો. એટલે વિરલે પોતાની બધી જ કહાની માને અને ગામના લોકોને સંભળાવી દીધી. વિરલની કહાની સાંભળીને ગામના લોકોની આંખોમાં પણ આંસુ આવી ગયા અને માં વિચારવા લાગી કે મારા દીકરાને કેવા કેવા દિવસો જોવા પડ્યા હતા અને એ બધી જ મુશ્કેલીઓમાંથી પસાર થઈને મારો દીકરો આજે કેટલો મોટો માણસ બની ગયો છે. ત્યારબાદ વિરલે કહ્યું કે માં મારી સાથે ચાલો, હું તમને મારી સાથે લઈ જવા આવ્યો છું. એટલે માએ કહ્યું કે બેટા હવે આ વૃદ્ધાવસ્થામાં હું ક્યાં આવીશ, એટલે મને અહીંયા જ રહેવા દે, કેમ કે જ્યારે તું નહોતો અને મારી હાલત ખરાબ હતી તો આ ગામડાના લોકોએ જ મને સહારો આપ્યો હતો અને હું એવું નથી ઈચ્છતી કે આ લોકોને મૂકીને અહીંથી જતી રહું. એટલે વિરલ જીદ કરવા લાગ્યો કે મારે મારા માલિક સાથે તમારી મુલાકાત કરાવવી છે અને મારા માલિક પણ તમને મળવા માંગે છે. એમણે તો મને એવું કહ્યું છે કે તું તારી માને તારી સાથે લઈને આવજે. ત્યારબાદ વિરલની માં એની સાથે જવા માટે તૈયાર થઈ ગઈ અને બધા જ ગામના લોકોએ કમળાબેનને વિદાય આપી. ત્યારબાદ દીકરાની સાથે કારમાં બેસીને કમળાબેન નીકળી ગયા. વિરલ પોતાની માને લઈને પોતાના માલિક પાસે પહોંચી ગયો અને જ્યારે વિરલ નો માલિક એની માને મળ્યો તો એને પગે લાગીને કહેવા લાગ્યો કે તમે તમારા દીકરાને ખૂબ જ સારા સંસ્કાર આપ્યા છે. આવું સાંભળીને વિરલની માની આંખોમાં હરખના આંસુ આવી ગયા. ત્યારબાદ વિરલની માં અને એના માલિક તેમજ વિરલ બધા જ ખૂબ જ સુખી શાંતિથી રહેવા લાગ્યા. હવે કમળાબેન ક્યારેક ગામડે જતા રહેતા, પરંતુ સારી રીતે કારમાં બેસીને અને સારા એવા કપડાં પહેરીને જતા હતા. તો મિત્રો, આ વાર્તા એક એવા દીકરાની છે જેને ખરાબ રસ્તે જવાથી રોકવા માટે એની માએ એને ખૂબ જ માર માર્યો હતો. એને કારણે જ દીકરો ઘર મૂકીને ભાગી ગયો હતો અને એ ખબ સારો માણસ પોતાના ગામડે પાછો આવ્યો હતો. કદાચ બાળપણમાં એની સાથે આવું ન થયું હોત તો આજે એ એક દારૂડિયો અથવા તો ખરાબ વ્યક્તિ બની ગયો હોત. પરંતુ માની શિક્ષાને કારણે આજે વિરલ એક સારો માણસ બની ગયો હતો. મિત્રો, માતા પિતા ક્યારેય પણ આપણને ખીજાતા હોય અથવા તો માર મારે છે તો એ આપણા સારા માટે જ હોય છે. એટલે એના મારને પણ તેનો પ્રેમ સમજીને હંમેશા માટે એની વાત માનવી જોઈએ, જેથી કરીને આપણે આપણા જીવનમાં આગળ વધી શકીએ. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો, આજની કહાની આજના સમયની કડવી વાસ્તવિકતાને ઉજાગર કરતી કહાની છે અને આ કહાની દરેક વ્યક્તિએ સમજવા જેવી છે. એટલા માટે તમને વિનંતી કરું છું કે આ કહાની અંત સુધી ધ્યાનથી સાંભળજો અને પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. પ્રભાબેન એની દીકરી સાથે ફોન પર વાત કરી રહ્યા હતા અને એવું કહ્યું કે બેટા કિરણ, આ રક્ષાબંધન પર તું અહીંયા આવ ત્યારે પૂરા 1 અઠવાડિયાની તૈયારી કરીને આવજે, કેમ કે હું તને મળી એને ઘણા દિવસો થઈ ગયા છે. અને હું મારી દીકરીને આવું કહ્યું ત્યારે કિરણ બોલી કે માં,
આ વખતે તો મારી ભાભી પણ રક્ષાબંધન કરવા એના પિયરમાં જવાના હશે ને? ત્યારે પ્રભાબેન બોલ્યા કે નહીં દીકરી, એ તો મને એના પિયરમાં જવાનું કહી રહી હતી, પરંતુ મેં એને ના પાડી દીધી. અને તું તો જાણે છે કે મારા ઘૂંટણ હવે સારી રીતે કામ પણ નથી કરતા, અને કદાચ તારી ભાભી એના પિયરમાં જશે તો પછી ઘરનું કામ કોણ કરશે? હવે આ ઉંમરમાં આટલું બધું કામ હું કેવી રીતે કરી શકીશ? આવી રીતે કિરણ પોતાના રૂમમાં બેસીને એની મા સાથે વાત કરી રહી હતી. ત્યારે જ કિરણનો પતિ દિનેશ ઓફિસેથી ઘરે આવી ગયો. એટલે કિરણે ફોન મૂકી દીધો. ત્યારે દિનેશ એની રૂમમાં આવીને કહેવા લાગ્યો કે કિરણ, તને તો ખબર છે ને કે માની તબિયત ખરાબ છે, છતાં પણ તું ઘરનું કામ કરવાની જગ્યાએ અહીંયા રૂમમાં બેઠી છો, અને માની તબિયત ખરાબ હોવા છતાં પણ એ કપડાં ધોઈ રહી છે. અરે કિરણ, તારે થોડું ધ્યાન રાખવું જોઈએ. મારે બ્લડ પ્રેશરની તકલીફ છે, અને હવે એની ઉંમર પણ ઘણી બધી વધી રહી છે. ત્યારે કિરણે કહ્યું કે એ કપડાં ધોઈ રહ્યા છે તો શું થઈ ગયું? આમ પણ હું આખો દિવસ કામ કરીને થાકી ગઈ હતી, એટલા માટે થોડો આરામ કરવા બેસી ગઈ. આટલું સાંભળતા જ દિનેશ કહેવા લાગ્યો કે કંઈ વાંધો નહીં, હવે તું મારા માટે એક કપ ચા બનાવી દે. આજે મને ખૂબ જ માથું દુખી રહ્યું છે. ત્યારબાદ કિરણ ચા બનાવવા માટે રસોડામાં ગઈ અને ચા બનાવી દીધી. આવી રીતે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. લગભગ 1 વર્ષ પહેલા સવિતાબેન કિરણને પોતાના મોટા દીકરા દિનેશ સાથે લગ્ન કરાવીને ઘરની વહુ બનાવીને લાવ્યા હતા, અને એનો નાનો દીકરો ભાવેશ હજુ કુંવારો હતો. દિનેશની સામે કિરણ કામ કરવાનો ઢોંગ કરતી, અને એના ગયા બાદ એની મા સાથે ફોન પર વાતો કરવા બેસી જતી. ઘરમાં વાસણ અને સાફ સફાઈ માટે એક કામવાળી બાઈ રાખેલી હતી, પરંતુ બીજું બધું જ કામ સવિતાબેનને કરવું પડતું. જ્યારે પણ સવિતાબેન એને કામમાં મદદ કરવાનું કહેતા, ત્યારે કિરણ કોઈને કોઈ બહાનું કાઢીને વાતને ટાળી દેતી. હજુ બાળક બુદ્ધિ છે એવો વિચાર કરીને સવિતાબેન પણ શરૂઆતમાં એને વધારે કામ કરવાનું કહેતા ન હતા, પરંતુ લગ્નના 1 વર્ષ સુધી કિરણે ઘરનું કોઈ પણ કામ કરવામાં રસ ન બતાવ્યો. ત્યારે સવિતાબેને એને શાંતિથી સમજાવવાની કોશિશ કરી કે બેટા, હવે તું તારા પિયરમાંથી ધ્યાન હટાવીને આપણા ઘરની જવાબદારી સંભાળવાની કોશિશ કર. સવિતાબેન આટલું બોલ્યા ત્યાં તો કિરણે ઘરમાં ધમાલ મચાવી દીધી, અને આ વાતને લઈને કિરણ અને દિનેશ વચ્ચે લડાઈ થઈ ગઈ. ત્યારબાદ સવિતાબેને કિરણને કંઈ પણ કહેવાનું બંધ કર્યું. હવે કિરણ આખો દિવસ ક્યારેય પોતાની મા સાથે તો ક્યારેક એની બહેનપણીઓ સાથે વાતો કરતી રહેતી, અને પોતાની મરજી પ્રમાણે રહેતી હતી. પતિના ઘરે આવવાના સમયે રસોડામાં જઈને થોડું ઘણું કામ કરવાનો દેખાડો કરવા લાગતી. આજે જ્યારે દિનેશ વહેલો આવી ગયો તો એણે પોતાની માને આવી રીતે કામ કરતા જોઈ, એટલે એ પોતાની પત્ની પર ભડકી ઉઠ્યો. ત્યારે જ અચાનક બહારથી સવિતાબેનના ચિલ્લાવાનો અવાજ સંભળાયો. એટલે દિનેશ દોડીને બહાર આવ્યો અને જોયું તો સવિતાબેન જમીન પર પડી ગયા હતા, અને એ ઊભા થવાની કોશિશ કરી રહ્યા હતા. એટલે દિનેશે કિરણને બૂમ પાડી અને સવિતાબેનને સહારો આપીને એની રૂમમાં લઈ ગયો. ત્યારે સવિતાબેનને પગમાં ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો, એટલે એને હોસ્પિટલે લઈ ગયો. એટલે હોસ્પિટલે એને થોડો સમય આરામ કરવાનું કહ્યું. ત્યારબાદ દિનેશ પોતાની માને ઘરે લઈ આવ્યો અને કિરણને કહેવા લાગ્યો કે કિરણ, ડોક્ટરે મને 1 અઠવાડિયા માટે પથારીમાંથી ઉઠવાની પણ ના પાડી છે, એટલા માટે તારે માનું ખૂબ જ ધ્યાન રાખવું પડશે, અને એને કોઈ પણ જાતની તકલીફ ન થવી જોઈએ. દિનેશે આવું કહ્યું ત્યારે કિરણે પોતાનું માથું હલાવીને હા પાડી. એટલે એ વાતને 3 દિવસ થઈ ગયા હતા, અને કિરણ પોતાની મા સાથે ફોનમાં વાત કરી રહી હતી, અને એવું કહેતી હતી કે માં, તમને હું શું જણાવું, કેમ કે જ્યારથી મારી સાસુ પથારીવશ પડી છે ત્યારથી મારા પર તો જાણે મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે. હું તો આખો દિવસ કામ કરીને થાકી જાઉં છું. હવે તો મને એવું લાગે છે કે એ જલ્દીથી સાજા થઈ જાય
તો મારા પરથી કામનું ભારણ ઓછું થઈ જશે. ત્યારે એની માં કહેવા લાગી કે દીકરી, મને તો એવું લાગે છે કે તારી સાસુને કોઈ પણ પ્રકારનો દુખાવો નથી થઈ રહ્યો, પરંતુ એ પથારીમાં પડી પડી નાટક કરી રહી છે. એટલે તારે વધારે કામ કરવાની કોઈ જરૂર નથી અને બેઠા બેઠા જ તું એને ખવડાવતી રહીશ તો એ ક્યારેક પથારીમાંથી ઉઠવાનું નામ પણ લઈ લે. ત્યારે કિરણ કહેવા લાગી કે હા માં, તમે સાચું કહી રહ્યા છો. મેં તો આજે કીટી પાર્ટીમાં જવાનો પ્રોગ્રામ પણ કેન્સલ કરી દીધો છે, પરંતુ હવે હું વિચારું છું કે કીટી પાર્ટીમાં જઈ આવું. બાકી બધું મારા સાસુમાં એની જાતે સંભાળી લેશે. ઠીક છે માં, હવે હું ફોન મૂકું છું. હવે પાર્ટીમાં આવ્યા બાદ ફોન કરીશ. હવે ઘરનું બધું જ કામ એમણે એમ મૂકીને કિરણ પાર્ટીમાં જતી રહી અને એવું લાગ્યું હતું કે દિનેશને આવવામાં હજુ ઘણો સમય બાકી છે. પરંતુ એને યાદ નહોતું રહ્યું કે 3 દિવસ બાદ ડોક્ટરે સવિતાબેનને ફરીથી બતાવવા આવવાનું કહ્યું હતું. પોતાની માને હોસ્પિટલમાં લઈ જવા માટે દિનેશ જ્યારે ઘરે આવ્યો ત્યારે એણે જોયું કે એની માં ધીમે ધીમે ચાલીને રસોડામાં જઈ રહ્યા હતા. આવું જોઈને દિનેશ કહેવા લાગ્યો કે અરે માં, તમે આવી રીતે ચાલીને રસોડામાં કેમ જઈ રહ્યા છો? તમારે કોઈ કામ હોય તો કિરણને કહી દેવું જોઈએ. ત્યારે માએ કહ્યું કે નહીં દીકરા, બસ મારું ગળું સુકાઈ રહ્યું હતું એટલે પાણી પીવા માટે ઉઠી હતી. ત્યારે જ દરવાજો ખુલવાનો અવાજ આવ્યો અને પોતાના ખંભે પર ટીંગાડીને કિરણ ઘરની અંદર આવી. ત્યારે સામે દિનેશને જોઈને એના હોશ ઉડી ગયા. એટલે દિનેશ કહેવા લાગ્યો કે કિરણ, અત્યારે તું ક્યાંથી આવી રહી છો? ત્યારે કિરણે ગભરાતા અવાજે કહેવા લાગી કે દિનેશ, હું તો પાર્ટીમાં ગઈ હતી. કિરણે આટલું કહ્યું ત્યાં તો દિનેશને ગુસ્સો આવી ગયો અને કહેવા લાગ્યો કે અરે કિરણ, માને આવી હાલતમાં છોડીને તું કીટી પાર્ટીમાં ગઈ હતી? દિનેશે આટલું પૂછ્યું ત્યાં તો કિરણ ભડકી ગઈ અને કહેવા લાગી કે કીટી પાર્ટીમાં ગઈ હતી તો શું થઈ ગયું? આખરે મારી પણ જિંદગી છે ને. ત્યારે દિનેશે ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો, પરંતુ જેમ તેમ કરીને એણે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખ્યો અને એની માને રૂમમાં લઈ ગયો. ત્યારે જ દિનેશનો ભાઈ પણ ઓફિસેથી ઘરે આવ્યો અને કહેવા લાગ્યો કે ભાભી, મને ખૂબ ભૂખ લાગી છે, એટલે જલ્દીથી મને ખાવાનું આપો. ત્યારે કિરણ પાવર કરીને કહેવા લાગી કે ભાવેશ, તું તારા હુકમ કોઈ બીજા પર ચલાવજે. હું અહીંયા કોઈ નોકરાણી નથી કે આખો દિવસ તમારી બધાની સેવા કરતી રહું. ભાભીનો આવો જવાબ સાંભળીને ભાવેશ ચોંકી ગયો. બીજી બાજુ રૂમમાં જતી વખતે દિનેશે કિરણની આવી વાત સાંભળી એટલે તરત જ કિરણ પાસે આવ્યો અને એને એક લાફો મારી દીધો અને કહેવા લાગ્યો કે અરે નાલાયક, તું ચૂપ રહે. એનો મતલબ એ નથી કે તું તારા મોઢામાં જે આવે તે બોલવા લાગે. ત્યારે ભાવેશે મોટા ભાઈનો હાથ પકડી લીધો, પરંતુ કિરણનો વધારે પાવર કરીને કહેવા લાગી કે આજે તમે મારા પર હાથ ઉઠાવી લીધો. હવે જુઓ હું શું કરું છું. હું પોલીસમાં કમ્પ્લેન કરી દઈશ અને તમને જેલમાં સળિયા પાછળ જ નાખી દઉં તો મારું નામ કિરણ નહીં. આટલું કહીને કિરણ પોતાના રૂમમાં ગઈ અને એની માને ફોન કર્યો. ત્યારે સવિતાબેન કહેવા લાગ્યા કે દિનેશ, વહુને રોકી લે, નહીતર હું મોટી મુસીબત ઊભી કરી દઈશ. એટલે દિનેશ બોલ્યો કે એને જે કરવું હોય એ કરવા દો. ત્યારે ડોક્ટરની એપોઇન્ટમેન્ટનો સમય થઈ ગયો હતો એટલે આપણે દવાખાને જવાનું છે. આવું કહીને દિનેશ સવિતાબેનને લઈને હોસ્પિટલે ગયો અને આ બાજુ કિરણે ફોન કરીને એની માને બધું જણાવી દીધું. એટલે માં કહેવા લાગી કે દીકરી, તું હિંમત નહીં હારતી અને તારી બેગ તૈયાર કર, હું હમણાં જ તને લેવા આવું છું. એ લોકો એની જાતને શું સમજે છે. ત્યારબાદ એણે પોતાની વહુ પૂનમને એવું કહ્યું કે હું કિરણને લેવા જઈ રહી છું. આવું કહીને એ ઘરમાંથી નીકળી ગયા. થોડી વાર બાદ પ્રભાબેનના પતિ વિનોદભાઈ પણ એના દીકરા અશોક સાથે ઘરે આવ્યા અને પૂછવા લાગ્યા કે વહુ બેટા, તારી સાસુ ક્યાં ગઈ છે? એટલે પૂનમ કહેવા લાગી કે પિતાજી, એ કિરણને તેડવા ગયા છે. ત્યારે તો વિનોદભાઈએ પૂછ્યું
કે રક્ષાબંધન આવી રહ્યું છે એટલે એ એને લેવા ગઈ હશે. ત્યારે પૂનમ કહેવા લાગી કે પિતાજી, કિરણનો કોઈ ફોન આવ્યો હતો અને મને તો એવું લાગે છે કે એના ઘરમાં ફરીથી ઝઘડો થયો છે. વહુની વાત સાંભળીને વિનોદભાઈ અને અશોક બંને ચિંતામાં પડી ગયા. ત્યારે અશોક કહેવા લાગ્યો કે આવી વાત હોય તો મમ્મીને આટલી ઉતાવળ કરવાની શું જરૂર હતી? પહેલા જાણી લેવું જોઈએ કે ભૂલ કોની છે. ત્યારે વિનોદભાઈએ કહ્યું કે કંઈ વાંધો નહીં કિરણ, થોડા દિવસ અહીંયા રહેશે તો બધું શાંત થઈ જશે. આટલું કહીને તેઓ હાથ પગ ધોવા જતા રહ્યા. લગભગ 2 કલાક બાદ પ્રભાબેન કિરણને લઈને ઘરે આવ્યા. એ સમયે વિનોદભાઈ આરામ કરી રહ્યા હતા એટલે પ્રભાબેન ગુસ્સો કરીને કહેવા લાગ્યા કે અહીંયા હું આપણી દીકરી માટે પરેશાન થઈ રહી છું અને તમે આરામથી ઊંઘી રહ્યા છો. ત્યારે વિનોદભાઈ ઊભા થઈને કહેવા લાગ્યા કે અરે, તમે લોકો આવી ગયા, પરંતુ આટલું મોડું કેમ થયું? એટલે પ્રભાબેન કહેવા લાગ્યા કે એક બાજુ જરૂરી કામ પતાવવાનું હતું એટલા માટે થોડું મોડું થઈ ગયું છે. ત્યારે કિરણ કહેવા લાગી કે પપ્પા, તમને તો મારી કોઈ ચિંતા નથી, તો મારી માં છે કે જે મારો આટલો બધો ખ્યાલ રાખે છે. એટલે પ્રભાબેન બોલ્યા કે દીકરી, હું છું ત્યાં સુધી તારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. જે લોકોને હું તેનો સબક શીખવાડીશ તે કોઈ જીવનભર યાદ રાખશે. બરાબર એ જ સમયે વિનોદભાઈના વૃદ્ધ માજી ખુરશી પર બેસીને આ બધું જોઈ રહ્યા હતા. હવે કિરણ અને તેની સાસુમાં અંદર ગયા એટલે એણે વિનોદભાઈને પોતાની પાસે બોલાવ્યા અને કહેવા લાગ્યા કે દીકરા વિનોદ, અહીંયા જે કંઈ પણ થઈ રહ્યું છે એ બરાબર નથી થઈ રહ્યું. દીકરીને આટલી બધી મોઢે ચડાવવી એ સારું ન કહેવાય, એટલે તું તારી પત્નીને સમજાવતો સારું છે. ત્યારે વિનોદભાઈએ કહ્યું કે હા માજી, તમે ચિંતા ન કરો, બધું જ બરાબર થઈ જશે. આવું કહીને એ પોતાના રૂમમાં જતા રહ્યા. હવે બીજા દિવસે રક્ષાબંધનનો તહેવાર હતો એટલે સવારે જલ્દી ઉઠીને પૂનમે બધા જ પકવાન બનાવીને તૈયાર રાખ્યા હતા અને કિરણે પોતાના ભાઈને રાખડી બાંધી એટલે એ ભોજન કરીને વિનોદ સાથે દુકાને જવા નીકળી ગયો. આ બાજુ કિરણના સાસરિયામાં એના પતિ દિનેશ પર ફોન આવ્યો કે હું પોલીસ સ્ટેશનમાંથી બોલી રહ્યો છું અને તમારા વિરુદ્ધ એક ફરિયાદ આવી છે, એટલે તમે જલ્દીથી જલ્દી પોલીસ સ્ટેશને હાજર થઈ જાઓ. આવું સાંભળીને દિનેશ હેરાન રહી ગયો અને પોલીસ સ્ટેશને જવા નીકળી ગયો. પોલીસ સ્ટેશને હાજર થયા બાદ ઘરે આવ્યો એટલે સવિતાબેન પૂછવા લાગ્યા કે શું થયું દીકરા? ત્યારે દિનેશ બોલ્યો કે થવાનું શું હતું? દિનેશ અને એની માએ આપણા વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી છે અને એણે એવું કહ્યું છે કે દહેજને લઈને તેઓ અમારી દીકરી માટે મારપીટ કરે છે. આવું સાંભળીને સવિતાબેન કહેવા લાગ્યા કે દીકરા, આપણે તો દહેજનું નામ પણ નથી લીધું. એટલે દિનેશ બોલ્યો કે હા માં, પરંતુ આ લોકો આપણને દહેજના નામ પર જૂઠા કેસમાં ફસાવવા માંગે છે. ત્યારે માએ સમજાવીને એવું કહ્યું કે દીકરા, આપણે એકવાર એની પાસે જઈને સમાધાન થઈ જાય એવું કરવું જોઈએ. આવી રીતે અંદરો અંદર લડાઈ ઝઘડા કરવાથી કોઈને ફાયદો નથી થવાનો. ત્યારે ભાવેશ આવ્યો અને કહેવા લાગ્યો કે હા ભાઈ, એકવાર કોર્ટ કેસમાં ફસાઈ જઈશું તો એમાંથી નીકળવું ખૂબ જ મુશ્કેલ થઈ જશે. એટલે આપણે આજે સાંજે એના ઘરે જઈએ અને એની સાથે વાત કરવી જોઈએ. હવે ભાવેશની વાત દિનેશને યોગ્ય લાગી એટલે સાંજના સમયે એ લોકો વિનોદભાઈના ઘરે જવા નીકળી ગયા. ત્યારે કિરણ ડ્રોઈંગ રૂમમાં બેઠી ટીવી જોઈ રહી હતી અને વૃદ્ધ માજી પણ ત્યાં બેઠા હતા. હવે વિનોદભાઈ કહેવા લાગ્યા કે દીકરી, હું તો એવું કહું છું કે તમે લોકો સમજદારીથી આ મામલો હલ કરી લ્યો, એ જ સારું છે. એટલે કિરણ કહેવા લાગી કે પિતાજી, મારી સાસુ આખો દિવસ બેસીને આરામ કરે છે અને મારા પર હુકમ ચલાવી રહે છે અને મારાથી સહન નથી થાય. એ અહીંયા હજુ આ બધી વાતો ચાલી રહી હતી ત્યારે દિનેશની મા સાથે વિનોદના ઘરે પહોંચી ગયો. દિનેશની માને જોઈને પ્રભાબેન કહેવા લાગ્યા
કે તમને અમારી દીકરી જરા પણ પસંદ નથી, તો અહીંયા શા માટે આવ્યા છો? એટલે સવિતાબેન નમ્રતાથી કહેવા લાગ્યા કે જુઓ બેન, આપણે આરામથી બેસીને વાત કરીએ તો જ સમસ્યાનું કંઈક હલ નીકળશે. સવિતાબેન આટલું જ બોલ્યા હતા ત્યાં તો કિરણ કહેવા લાગી કે માજી, તમે તમારા દીકરાને કહી દો કે મને તલાક આપી દે, જેનાથી તમને પણ આરામથી રહેવા મળશે અને હું પણ આરામથી છૂટી થઈ જઈશ. કિરણ આટલું બોલી ત્યાં તો વિનોદભાઈ કહેવા લાગ્યા કે કિરણ, તારી સાસુ સાથે તું આવી રીતે વાત કરી રહી છે? ત્યારે જ પ્રભાબેન બોલ્યા કે આ લોકોએ આપણી દીકરીને એટલી બધી હેરાન કરી છે, તો પછી એની સાથે કેવી રીતે વાત કરવી? કઈ રીતે વાત કરવામાં મામલો ઉગ્ર બની ગયો અને સમાધાન બાબતની કોઈ પણ વાત ન થઈ શકી. હવે દિનેશ અને તેની માં સવિતાબેન પોતાના ઘરે પાછા જતા રહ્યા અને ધીરે ધીરે સમય વીતવા લાગ્યો. આ બાજુ કિરણની માં હંમેશા કિરણનો પક્ષ લઈને એને મોઢે જણાવતી રહેતી અને કિરણ હવે એના પિતાજીના ઘરમાં રહેવા લાગી, પરંતુ ઘરનું કોઈ પણ કામ કરતી ન હતી. હવે તો એ જમીને પાણીનો ગ્લાસ પણ ઊભો થઈને પોતે પીતી ન હતી. પાણી પીવા માટે પણ એ એની ભાભી પૂનમને ઓર્ડર કરવા લાગી અને આવી રીતે આખો દિવસ ઘરના કામ કરી પૂનમને પણ થાકવા લાગી હતી. એટલે એ એના પતિને કહેવા લાગી કે અશોક, હવે હું આ બધાનું કામ કરીને થાકી ગઈ છું અને તમારી બેનને ક્યારે ઘરની સાફ સફાઈ કરવામાં મદદ કરવાનું કહું છું તો એ કસીને ના પાડી દે છે અને ઉપરથી એવું કહે છે કે હું આ ઘરની નોકરાણી નથી. ત્યારે અશોક બોલ્યો કે પૂનમ, હું પણ આ બધું જોઈ રહ્યો છું કે કિરણ ઘરમાં કોઈ પણ પ્રકારની મદદ નથી કરતી, પરંતુ માએ એને મોઢે ચડાવીને રાખી છે, નહીતર અત્યાર સુધીમાં તો મેં એની અક્કલ ઠેકાણે લાવી દીધી હોત. એટલે પૂનમ બોલી કે હું તો ફક્ત એટલું ઈચ્છું છું કે આપણા ઘરમાં કોઈ પણ પ્રકારના લડાઈ ઝઘડા ન થવા જોઈએ, નહીતર આખી દુનિયા આપણા ઘરનો તમાશો જોશે અને તમારી બહેન તો હવે આપણું ઘર તોડાવવા પર આવી ગઈ છે. કદાચ મારી જગ્યાએ બીજું કોઈ હોત તો અત્યાર સુધીમાં તો ઘરમાં લડાઈ ઝઘડા શરૂ થઈ ગયા હોત, પરંતુ હું બધું જાણું છું એટલે જ ચૂપ રહું છું અને કદાચ હું એને કંઈક કહી દઈશ તો ઉલટાની એવું કહેશે કે મારી માં એટલી સારી છે કે એ તમારો આટલો ખ્યાલ રાખે છે, પરંતુ એને એ નથી સમજાતું કે સારા લોકો સાથે જ લોકો સારો વ્યવહાર કરે છે. ત્યારે અશોકે એવું કહ્યું કે હું કિરણ સાથે વાત કરી લઈશ, પરંતુ તું કંઈ પણ બોલતી નહીં. આવું કહીને અશોક રૂમમાંથી બહાર આવ્યો ત્યારે એણે જોયું કે કિરણ એકલી બેઠી હતી અને મોબાઈલમાં વ્યસ્ત હતી. ત્યારે એની પાસે જઈને અશોક કહેવા લાગ્યો કે કિરણ, હવે આગળનું શું કરવાનું છે તે કંઈ વિચાર્યું છે? ત્યારે કિરણ ગુસ્સો કરીને કહેવા લાગી કે ભાઈ, તમે મારી ચિંતા ન કરો, હું તમારા પર બોજ બનીને નહીં બેસી રહું, હું મારા ઘરે જતી રહીશ, પરંતુ એક શરત પર જઈશ. ત્યારે અશોકે હેરાનીથી પૂછ્યું કે કેવી શરત? એટલે કિરણ બોલી કે હું મારા પતિ દિનેશને સાથે અલગ રહેવા માંગુ છું. એટલે અશોક ચોંકી ગયો અને માથું પકડીને કહેવા લાગ્યો કે અરે પાગલ, તારા ઘરમાં કુલ મળીને 4 લોકો રહો છો અને એમાં પણ તું હવે ભાગલા પાડવા માંગે છે. ત્યારે કિરણ બોલી કે કેમ ભાઈ, 4 લોકોનું કામ કોઈ ઓછું હોય છે? કેમ મારી સાસુ છે જે હંમેશા પથારીમાં પડી રહે છે અને બીજો મારો દિયર છે જેના લગ્ન કરવાનું એ લોકો નામ પણ નથી લઈ રહ્યા, કદાચ એના લગ્ન થઈ જાય તો મારું કામ પણ થોડું ઓછું થઈ જાય. ત્યારે અશોક બોલ્યો કે એ વાતની ચિંતા એ લોકોને કરવાની હોય, પરંતુ મને એટલી બધી ખબર પડે છે કે 4 લોકોમાં ભાગલા પડવાની વાત તો હું નહીં કરી શકું. ત્યારે કિરણ બોલી કે કદાચ આવું કરવામાં નહીં આવે તો હું પણ એ ઘરમાં નહીં જાઉં, મારાથી આટલું બધું કામ નહીં થઈ શકે. એ જ સમયે પ્રભાબેન આવ્યા અને કહેવા લાગ્યા કે શું વાત થઈ રહી છે ભાઈ બહેન વચ્ચે? ત્યારે કિરણ બોલી કે શું વાત થવાની હતી ભાઈ, મને એવું કહી રહ્યા છે કે તું તારા સાસરિયામાં પાછી જતી રહેજે. ત્યારે પ્રભાબેન કહેવા લાગ્યા કે અશોક,
તારી બહેન એના પિતાજીના ઘરે આવીને બેઠી છે તો એણે એવો કયો ગુનો કરી દીધો? શું મારી દીકરી અહીંયા રહે એ તમને બંને જણાને નથી ગમતું? ત્યારે અશોક બોલ્યો કે માં, ત્યારે તો તમે એની તરફેણ કરી રહ્યા છો, પરંતુ પાછળથી તમારે જ પસ્તાવવાનો વારો આવશે. ભાઈએ આવું કહ્યું એટલે કિરણ બોલવા લાગી કે એમાં હવે હું મારા સાસરિયામાં જતી રહું છું. કદાચ એ લોકો મને પરેશાન કરશે તો હું સહન કરી લઈશ, અને કદાચ મારાથી સહન નહીં થાય તો હું ક્યાંક જઈને મરી જઈશ. કિરણ આટલું બોલી ત્યારે અશોક કહેવા લાગ્યો કે કિરણ, હું એ લોકોને સારી રીતે ઓળખું છું, અને કદાચ તું તારી જીભ ચલાવવાનું બંધ કરી દઈશ અને તારા ઘરની જવાબદારી સંભાળી લઈશ તો ત્યાં તને કોઈ કશું કહેવાનું નથી. ત્યારે જ કિરણની આંખોમાં આંસુ આવી ગયા અને કહેવા લાગી કે મારા પિયરના લોકો જ મારા દુશ્મન બનીને બેઠા છે. આવું કહીને જોર જોરથી રડવા લાગી. ત્યારે પ્રભાબેન બોલ્યા કે દીકરી, જેને તારાથી પરેશાની હોય એ અહીંથી જઈ શકે છે, પરંતુ હું તને ક્યાંય નહીં જવા દઉં. દીકરી, હજુ તારા માતા પિતા જીવતા છે એટલે તારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. માએ આવું કહ્યું એટલે અશોક ગુસ્સો કરીને કહેવા લાગ્યો કે ઠીક છે માં, હું તો એ બધું ભલું ઈચ્છતો હતો, પરંતુ મારી વાત સમજવા માટે કોઈ તૈયાર નથી. હવે તમને જે મરજી આવે એ કરો, હું તમને કંઈ નહીં કહું. આવું કહીને અશોક ત્યાંથી નીકળી ગયો. ત્યારે પૂનમ આગળ પાછળ ઊભી બધી વાતો સાંભળી રહી હતી, અને વૃદ્ધ માજી આગળમાં આંગણામાં બેસીને આ બધું સાંભળી રહ્યા હતા. એટલે એમણે પૂનમને ઈશારો કરીને પોતાની પાસે બોલાવી અને કહેવા લાગ્યા કે આવી રીતે તો આ માં દીકરી પોતાના કાબુમાં નહીં આવે. આવું કહીને એમણે પૂનમને ઈશારો કર્યો, અને દાદીનો ઈશારો પૂનમ સારી રીતે સમજી ગઈ. ત્યારબાદ પૂનમ રસોડામાં ભોજન બનાવવા જતી રહી. રીંગ વાગવાનો અવાજ સાંભળ્યો એટલે પૂનમે બહાર જઈને જોયું તો કિરણ ફોન પર વાત કરી રહી હતી અને એવું કહેતી હતી કે થોડી ઘણી શરમ બાકી રહી છે નહીં. કેટલી વાર તમને કહ્યું છે કે હું એ ઘરમાં પાછી નહીં આવું, શું તમને કંઈ સમજાતું નથી? ત્યારે સામેથી એના સાસુ કહી રહ્યા હતા કે કિરણ દીકરી, હવેથી આ ઘરમાં તને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં થાય. હવેથી દિનેશ પણ તારી સાથે કોઈ પણ પ્રકારનો ખરાબ વ્યવહાર નહીં કરે. હવે બધું ભૂલીને તું પાછી આવી જા. ત્યારે કિરણના હાથમાંથી ફોન લઈને એના મમ્મી કહેવા લાગ્યા કે બહેન, જો તમે ઈચ્છતા હોય કે મારી દીકરી તમારા ઘરમાં પાછી આવે તો મારી એક શરત છે કે તમારે તમારા દીકરાને તમારાથી અલગ કરવો પડશે, તો જ હું મારી દીકરીને તમારા ઘરમાં પાછી મોકલીશ. ત્યારે સવિતાબેન કહેવા લાગ્યા કે અરે પ્રભાબેન, તમે કેવી વાત કરી રહ્યા છો? હું મારા દીકરાથી અલગ કેવી રીતે રહી શકું? ત્યારે કિરણની માં બોલી કે તમે અલગ ન રહી શકતા હોય તો પછી આ સંબંધ તોડી નાખવામાં જ ભલાઈ છે. ત્યારબાદ તમે તમારા દીકરાને તમારા ખોળામાં બેસાડીને રાખજો. આવું કહીને પ્રભાબેન ફોન મૂકી દીધો. ત્યારે રસોડામાં ઊભા રહીને પૂનમ આ બધી વાતો સાંભળી રહી હતી, અને એ મનમાં ને મનમાં બોલી ઉઠી કે આ બંને એવું સમજી રહ્યા છે કે કોઈ લોકો મોટી તોપ છે, પરંતુ તેને ખબર નથી કે શેરની માથે પણ સવા શેર હોઈ શકે છે. થોડી વાર બાદ કિરણ અને એની માં બજારમાં શોપિંગ કરવા ગયા. લગભગ 2 કલાક બાદ જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે પૂનમ પોતાની રૂમમાં આરામથી સૂઈ રહી હતી. પૂનમને સૂતેલી જોઈને કિરણ ગુસ્સો કરીને એની પાસે આવી અને કહેવા લાગી કે કેમ મહારાણી, તમે તમારું ખાવાનું બનાવીને ખાઈ લીધું અને અમારું ખાવાનું ન બનાવ્યું? તમે બીજા બધા જ લોકોના કપડાં ધોઈ નાખ્યા અને મારા કપડાં મેલા રહેવા દીધા. ત્યારે પૂનમ બોલી કે હા કિરણ, હું તારી નોકર નથી કે હું તને એમ તું કે એમ કરતી રહું. હવે તો તારું કામ તારે જાતે જ કરવું પડશે. પૂનમે આંખો કાઢીને આવું કહ્યું. ત્યારે તેનો આવો પાવર જોઈને કિરણ હેરાન રહી ગઈ અને કહેવા લાગી કે એમાં નોકરવાળી વાત ક્યાંથી આવી ગઈ? ઘરનું કામ છે એ તો તારે કરવું પડશે. એટલે પૂનમ કહેવા લાગી
કે કિરણ, તું મને આ કામ કરવાનો પગાર નથી આપી રહી કે હું તારું કામ કરતી રહું? ત્યારે કિરણ બોલી કે પગાર શેનો હોય? તું આ ઘરની વહુ છો એટલે કામ તો તારે જ કરવું પડે. ત્યારે જ મોકોર જોઈને પૂનમ બોલી ઉઠી કે કેમ, તો તું પણ કોઈના ઘરની વહુ છો અને તું તારી જવાબદારીથી ભાગીને અહીંયા આવીને શા માટે બેઠી છો? એટલે હવેથી તારે તારા કામ પોતે કરવા પડશે અને મારા પર રોફ જમાવવાની કોઈ જરૂર નથી. એટલે હવે તારા મોં પર તાળું મારીને તારું કામ કરવાનું શરૂ કરી દે. ત્યારે પ્રભાબેન આવ્યા અને કહેવા લાગ્યા કે આ બધું શું થઈ રહ્યું છે અને પૂનમ તારી નણંદ સાથે આ રીતે વાત કરી રહી છો? ત્યારે પૂનમ બોલી કે સાસુમાં, હું એવી રીતે જ વાત કરી રહી છું જેવી રીતે એની સાથે કરવી જોઈએ. હવેથી કિરણ કે અહીંયા રહેશે તો એને એનું કામ જાતે જ કરવું પડશે. ત્યારે પ્રભાબેન બોલ્યા કે એવું છે, એમને તો હવે મારી દીકરી આ ઘરના કામ કરશે અને ઘરની વહુ રાત દિવસ આરામ કરશે. ત્યારે પૂનમે કહ્યું કે નહીં સાસુમાં, હું પણ કામ કરીશ, પરંતુ હું આપણા ઘરનું અને આપણા પરિવારનું જ કામ કરીશ, પરંતુ ઘરમાં આવેલા મહેમાનોનું કોઈ પણ પ્રકારનું કામ હું નહીં કરું. પોતાની ભાભીના મોઢેથી આવી વાત સાંભળીને કિરણનું લોહી ઉકળી ઉઠ્યું અને એ કહેવા લાગી કે પૂનમ, તારી હિંમત કેવી રીતે થઈ? મને મહેમાન કહેવાની આ ઘર તારાથી પહેલા મારું છે. અને એની મા તરફ જોઈને કહેવા લાગી કે મા, તમે તો તમારી વહુને મોઢે ચડાવીને રાખી છે, 2-4 થપ્પડ મારીને એની અક્કલ ઠેકાણે કેમ નથી કરી દેતા? ત્યારે પૂનમ બોલી કે મારા પર હાથ ઉઠાવવાની વાત તો દૂર રહી, મને હાથ લગાવીને તો જુઓ. ત્યારે 100 નંબર પર ફોન કરીને ફરિયાદ કરું છું કે મારી સાસુમાં અને મારી નણંદ દહેજના નામ પર મારી માટે મારપીટ કરી રહ્યા છે. ત્યારબાદ તમને ખબર પડશે કે કોની અક્કલ ઠેકાણે આવે છે. તે જ સમયે વિનોદભાઈ અને અશોક પણ ઘેરે પહોંચી ગયા અને ઘરમાં ઝઘડો જોઈને વિનોદભાઈ રૂમની અંદર ગયા. ત્યારે અશોક તેને રોકી લીધા. એટલે વિનોદભાઈ કહેવા લાગ્યા કે દીકરા, આપણે અંદર જઈને આ લઈ જાય. ત્યારે વિનોદભાઈને કહ્યું કે હા દીકરી, તે બિલકુલ સાચો નિર્ણય લીધો છે. હું અત્યારે જ દિનેશને ફોન કરીને અહીંયા બોલાવું છું. આટલું કહીને વિનોદભાઈએ દિનેશને ફોન કર્યો. ત્યારે સામેથી એવી વાતો સાંભળવા મળી કે જેનાથી એ હેરાન રહી ગયા. ત્યારબાદ ફોન મૂકીને વિનોદભાઈની પત્નીને કહેવા લાગ્યા કે મને એક વાત જણાવી દે કે શું ગઈકાલે સવિતાબેનનો ફોન આવ્યો હતો? ત્યારે પ્રભાબેન બોલ્યા કે હા, એનો ફોન તો આવ્યો હતો અને એ કિરણને પાછી આવવાનું કહી રહ્યા હતા, તો પછી તે એને શું કામ કહ્યું? ત્યારે પ્રભાબેન કંઈ જવાબ ન આપી શક્યા. એટલે વિનોદભાઈએ એની પત્નીના મોઢા પર એક લાફો મારી દીધો અને કહેવા લાગ્યા કે તું માં છો કે દુશ્મન છો, જે પોતાની દીકરીનું ઘર તોડાવવા ઊભી છો? આપણા ઘરેથી અપમાનિત થઈને ગયા બાદ પણ એમણે ફોન કર્યો, પરંતુ તે એની સામે એક શરત મૂકી દીધી કે પહેલા ઘરના ભાગ પડાવો, પછી અમારી દીકરી પાછી આવશે. એ સમયે કિરણ બોલી કે પિતાજી, હવે હું જઈ રહી છું, તો પછી તમે માની ભૂલ કેમ કાઢી રહ્યા છો? ત્યારે વિનોદભાઈએ કિરણના ગાલ પર એક લાફો મારી દીધો. આ જોઈને વિનોદભાઈના વૃદ્ધમાં કહેવા લાગ્યા કે વિનોદ, જો તે પહેલા જ આને એક લાફો મારી દીધો હોત તો આજે કિરણનું ઘર તૂટવાથી બચી ગયું હોત. ત્યારબાદ ગુસ્સાથી ઉકળી રહેલા વિનોદભાઈ કહેવા લાગ્યા કે અરે નાલાયક, હવે દિનેશ તારી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવા નથી માંગતો. પોતાના દીકરા દિનેશની ચિંતામાં સવિતાબેનની તબિયત એટલી બધી બગડી ગઈ કે એ અત્યારે આઈસીયુમાં દાખલ છે. આ સાંભળીને કિરણની આંખો પહોળી થઈ ગઈ. ત્યારબાદ વિનોદભાઈ કહેવા લાગ્યા કે કદાચ સવિતાબેનને કંઈ થઈ ગયું હોત તો એની આ હાલત માટે જવાબદાર ફક્ત ને ફક્ત તમે બંને હશો અને ત્યારબાદ દિનેશ તને ક્યારેય નહીં અપનાવે. એટલે કિરણ રડતા રડતા કહેવા લાગી કે પિતાજી, હું હમણાં મારા સાસરિયામાં પાછી જઈ રહી છું. ભલે મારે એની પાછળ આગળ હાથ જોડવા પડે, એના પગ પકડવા પડે,
ભલે લાખ વાર માફી માંગવી પડે, પરંતુ હું મારો સંસાર બરબાદ નહીં થવા દઉં. આવું કહીને કિરણ પોતાનું બેગ ઉઠાવી અને સાસરિયામાં જવા નીકળી ગઈ. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ.